અહીંયા છે ને ટિફિન બની ગયું છે, દૂધ રેડી છે. સૌથી અઘરું કામ છે ને સવારમાં કોઈ વાતે ઉકેલ જ ન પડે. હેલો, ગુડ મોર્નિંગ છે. સ્વામિનારાયણ, કેમ છો બધા? સવારમાં છે ને આખું ટિફિન બનાવતા અને વોટર બોટલ ભરવાની એ બધામાં વાર ન લાગે ને એટલી આ બદામ છોડવામાં લાગે. કાંઈ છોડી નાખીએ. અને છોકરાઓનું કેવું છે, હાથે છોડવાનું થાય ને તો ન ખાય, રેડી કરી નાખ્યું હોય ને તો ખાઈ લે. બેવડે ઉઠાડી દઈએ એટલે થોડું કામ પતી જાય. છીલકા બીલકા કચરામાં નાખી દઈએ. હજુ બદામ છોલીને આપી હોય ને એ ડીશમાં પાણીનું ટીપું હોય કે છીલકું એક રહી ગયું હોય ને તો એ ગંદુ લાગે બેવને. બધું ચોખ્ખું કરીને દેવાનું, એવા છે ને બેવ. બદામ થઈ ગઈ રેડી. દૂધ થઈ ગયું, બધું ટેબલ ઉપર રેડી કરીને પછી ઉઠાડવાના. ઉઠીને તરત તૈયાર. બને છે ચા. અહીંયા બેવબાની ભાખરી બનાવી છે ને મારું મેં સલાડ બનાવ્યું છે. મેં સવારે છોકરાની સાથે પહેલાં ગરમ પાણી પીધું ને પછી છોકરાની સાથે અંજીરને બદામ ખાઈ લીધું હોય. હવે ફ્રૂટ ખાઈશ અને બે બા ખાશે ભાખરી. કાંઈ વાત તા બા આવ્યા. જય સ્વામિનારાયણ. મેં તો કંઈક બા આવ્યા હતા, ક્યાંય ગયા એમ? સૂર્યનારાયણ આવ્યા જ નથી. એને કહી દેજો હમણાંથી બહુ મોડું કરે છે. મોડા ઉઠે ને? હા, તો વહેલું ઉઠવાનું અમારે હારો. હા, પછી આ મોડું ન હાલે. ના ઉઈગા જ જો ને, હજી સારું છે બાર, સરસ મજા આવે એવું. હાલો, હવે ચાય ઉકળી ગઈ છે. બા નીચે આવે ને મોટા બાબુ એટલે ચા નાસ્તો કરી લઈએ. અને બા આપણને કંઈ કે નહીં ભાખરી ખાય એમ, એટલે આપણે કંઈ માગી નહીં. મારો પગ ભટકાણો નખમાં. ખુરશી નહીં, મારો પગ ભટકાણો. કોકનું હોય ત્રાડું નાખી, કા આપણું હોય શું કે કોને કે. વિવેક, તમારે બુસ્કટ પહેરીને કઈ વાત જવું? પછી હું જઈશ. મમ્મી મૂકવા ન થાવું, હું ભાઈ જઈશ. લઈ જાય તો થાય ને. કે સારી જગ્યાએ પછી આજે કયો લ્યો, આજે હા પાડું. મને કે હું એમ કહું ને કે લઈ જાઉં ને કે તારે કઈ ખાવું નહીં, ક્યાંય જવું નહીં, પૂછું તો તરત ના પાડ દે કે કાઢ્યા જેવા જ નથી એમ. હાલો, બાય બાય. જય સ્વામિનારાયણ. હાલો, બે બા બેસી ગયા. હવે હું જઈ આવું. હા, જય સ્વામિનારાયણ. હું કયો આ ડબ્બામાં ભર્યું જો. અહીંયા બને છે ગલકાનું શાક અને એટલી મેથી લાવી છું. બાને તો નવરા કેમ ના બેસવા દઉં? હાવ ચૂકો
3 દિવસથી રિક્ષા આડી આવતી હતી પણ મેં કીધું બહાર નથી તો નથી લાવવા, ઘરે જઈને મારે કરવું પડે. તમારે બહુ બધું શું કામ હોય, એવા કામ હોય તો કેરા કરી બેઠા. એટલે જ ને. આટલી મેથી સાફ કરવાની છે પોર પછી, અને બને છે ગલકાનું શાક. હું આવીને તો મમ્મીએ રોટી તો બનાવી નાખી હતી, સબ્જી બાકી હતું. મેં કીધું તો રહેવા દેજો, ગરમ ગરમ ખાવું છે એટલે. તો હમણાં બની જાય એટલે 1:45 તો થઈ ગયો છે, હમણાં બની જશે. ત્યાં જો કે બનવા જાય એવું છે, હમણાં છોકરાઓ આવી જશે. એટલા બધા ગલકા હતા મમ્મી, એટલું શાક થઈ ગયું. એટલું જ થઈ જાય મને, કે ઈ તો ગળી દે હાવ. તો એટલું તો હું એકલી ખાઈ જઈશ. ખાઈ જાય ને તું તાર, અમે દહીં રોટલી ખાઈ લેવું. પાક્કું. જો બની ગયું શાક એટલે ગેસ બંધ કરી દેવાનો, પછી દહીં નાખી દેવાનું. દહીં વાળું ગલકાનું શાક. પછી નાખી દેવાની ભર કે કોથમીર. મમ્મી આ જોઈ દો, નાખવું જ વધારે. બોલો. હા મ્યાવ જ તે ઈ કે મ્યાવ. તમે ધોઈતી હવાર ગાડી? હા તમે ધોઈતી ગાડી તો કોણ લીધી? શું ભાઈ મને શું ખબર કોણ મૂકી ગયું હોય. હાલો બેન લખી લઈને એટલે જઈએ. બાકી હા દહેલીઝ પે બસ વાણીને વિરામ આપી દો ને. હમણાં ખબર નહીં, બહુ गुनगुनाने का मन हो रहा है. जो रखे है तूने कदम. બરાબર. મારી ખુશી પાછળનું કારણ છે ને એ હું પછી કહીશ. ઓકે. કાલના વિડીયોમાં કીધું તું, આજના વિડીયોમાં કહું છું, બીકોઝ મને પોતાને જ નથી ખબર કે હું કેમ એટલી ખુશ. મને કેમ એમ લાગે છે કે કંઈક સારું થવાનું ને એવું લાગે, એવો ભાસ થાય છે. એવું કંઈક થાશે કોને ખબર. થાય તે કઈ કહેવાય નહીં. હાલો હાલો. હા ચલો અમે જઈ આવીએ બહાર. એક કામ ખીચડી ને ભીંડો ને ભાખરી કે નહીં જોઈએ હું કહું હાલ ને હમણાં. આ ભરેલો જ બનાવવો છે તો તમે કઈ ખાવાનું વિચાર છે તો પછી તો હાલ છું તો એ બે બા રોટલી કરીને ખાઈ લે. હા ખાવું હો આપણે સારું કે એટલે બહાર ખાવાનું બહાર એટલે એટલે કે સડક ઉપર એમ નથી. ઉપર તો હમણાં ભાવાનો ફોન આવ્યો તો બધું હું ઘરે જઈને તને કહું એમ. શું ફોન આવ્યો છે? ટોઠા ખાવાનો. ટોઠા તો તું ઘરે જ રહે. બધું હું તને ફોન કરું ઘરે જઈને પછી કહું તને એમ. તાર માટે કઈ લેતી છેલ્લી વાર ખાઈ લઈને પછી સીઝન પૂરી. ઈ કે ફ્રેન્કી લઈ અમને ખવડાવ્યો જ નહીં ટોઠો. તું રેવા દે ને હવે. મને આમ બહુ ગંદી સ્મેલ આવે પછી લસણ ની ને હોય ખાઈએ ને મજા ન આવે એટલે નહોતો ખાવો. કાંઈ ચાલો અમે બહાર જઈ આવીએ. બેન નું વસ્તુ લેવા આવ્યા છે અમે. બેનનું શોપિંગ કરવા. બેનની બર્થડે છે ને હમણાં ટૂંક સમયમાં. ક્યારે છે ઈ નથી કેવું. હા Next time. Surprise. ચલો અમારે જવાનું છે હા અહીંયા સામે. घोड़ा गाड़ी में चले हम. ચાલો
જાતો દૂર જાતો દીવા આમ આમ થોડી દૂર જતો बच क्यों नहीं रही है भैया सराउंड है ना बांसुरी में सराउंड साउंड मॉक्यूरी होता है ना स्टूडियो वगैरह बजाता हूँ भैया पहले कुछ खा लो रहने दो खा लो पहले बाद में कुछ तभी बजेगा બોલો હમણાં જે આગળ તમે જોયું ને પેલા જાય ભાઈ ઓલું ફ્લૂટ વગાડતા હતા ને એને અમને એવું કીધું કે મેં સવારથી ખાધું નથી એટલે અમે એને આપ્યું મતલબ મની 5 આપ્યા રૂપિયા આપો એમ પણ પછી વગાડવાનું કીધું એ કીધું વગાડો તો ખરા તો બિચારા વગાડતા હતા ને તો દયા આવતી હતી અમને એનાથી વગડતી નહોતી ભૂખ્યા નીકળતું એટલે પછી અમે એને કીધું કે પેલા ખાઈ લો કંઈક એમ એવું હતું અને બીજું ઈ કે અમે આજે લેવા નીકળ્યા હતા બેનનું પણ કઈ બહુ મળ્યું નહીં નથી સ્ટોક કઈ કઈ છે નહીં અને ભાઈ અમે બહાર નીકળ્યા હતા ને એટલે ભાઈ એવું કીધું મારા માટે ફ્રેન્કી લેતા આવજો તો અમે છે ને ફ્રેન્કી લાવ્યા કાંઈ હતું નહીં ક્યાંય બહુ મજા ન આવી એટલે પછી મોટાનું કલેક્શન સારું છે મોટાનું લેડીઝોનું કાંઈ નહીં હવે ઘરે જઈએ આજે ઘરે જમવામાં શું છે દૂધીનું શાક અને ખીચડી ને રોટલો પણ મારે મારે કઈ રોટલો ખાવો નહોતો એટલે ખીચડી શાક ખાઈ લેશું વિવેક જવાના છે તોઠા ખાવા છેલ્લી વાર ખાઈ લઈ એકલા કેમ છેલ્લી વાર હવે પતી ગઈ સીઝન ગરમી તો આવવા હવે માંડી આવા મેં હા છેલ્લા કેમ ભાવે એમાં કેટલું બધું હોય તોઠા અરે મસ્ત લાગે ઓકે હાલો ખાઈ આવો એમ ન થાય કે અમને ખવડાવી નહીં ભાઈ હવે ખોટે પાક્કું ખાવા કાલ જાય મારે કઈ ખાવા તું કામ તો કેમ ફરી ગઈ મને ઈ પછી ખાધું હોય ને પછી મને આમ કઈક થાય ઓય મોઢામાં ઓલું ક્યાં છે જો તો આગળ નહીં હતી હા આ શું ઓલું ગયું હા. ઓય પૃથુ મજા આવી વાહ કથક કાંઈ નહીં પેલા જમી લે ચલ અહીંયા પંગત પડી ગઈ છે હા ખીચડી હા કાંઈ નહીં હું સાઈડમાં હું પેલા સાઈડમાં ખાઈ આવું પછી આવું વચ્ચે લસણ આવે એટલે વાયડા ન થાય તું પણ બહુ લસણ એટલે ગમે એને જ ગમે એમ. એક વસ્તુ માંગુ બોલ ઓલા અથાણાની બોટલ આપો ને ક્યાં છે અંદર. ફ્રીજમાં છે તું ભાઈ આ મસ્તીના દાબે છે વાતું કરમાં તું ખાવા માંડ હજી બાઈટ નથી લીધું દૂડીએ ચલ જલ્દી બાંધી લ્યો હા પપ્પા એકવાર બાંધ્યું હતું ખબર દીવાનું મારી પાસે ફોટો છે જો હોય તો મૂકીશું
હમણાં હા મસ્તી કરતા દાદા ઓલું બીપ બાંધીને ટેબલ ઉપર બેઠા હતા ને હા જમવા. એ ખબર છે એનિમલ વાળું મારું પહેર્યું બ્લુ કલરનું ચાલો તો બધા બધુંય કહી દો કયો કલર હતો કઈ પ્રિન્ટ હતી એટલે ફોટો બતાવવો ન પડે હા એ તો જોવે તો જ મજા આવે રિયાલિટી કેમ તાર નાની બેબી છે એટલે બાંધી લાલ આ વ્હાઈટમાં પણ ડાઘો પડે શાકનો ને ખીચડીનો. જાય ને પછી રાતો થઈ જાય પાછો ધોવે જ સાબુ ઓડે ને એટલે ચાલો હવે જમી લો તમે ઓકે